નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ। ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં કોંગ્રેસ મોવડી મંડળ સાથે બેઠક। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એલપી રાહુલ ગાંધી સાથે બેઠક। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી આ બેઠકમાં હાજર રહ્યા। સાથે પરેશ ધાનાણી અને જગદીશ ઠાકોર પણ બેઠકમાં હાજર રહ્યા। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોનો ધમધમાટ શરૂ। મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી દ્વારા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ બેઠકોનો ધમધમાટ, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સાથે તેમની આ બેઠક, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી જે બેઠકમાં હાજરી રહી। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ। ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં કોંગ્રેસ મોવડી મંડળ સાથે બેઠક કરી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સાથે બેઠક। ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી અને એ ચૂંટણીમાં ગુજરાતની જનતાના દિલ પર રાજ કરવા માટે કોંગ્રેસે બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ કે જેઓ દિલ્હી પહોંચ્યા, દિલ્હી કોંગ્રેસ મોવડી મંડળ સાથે તેમની આ બેઠક। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની આ બેઠક, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે વહેલી સવારે દિલ્હીનું તેડું જે છે તે કોંગ્રેસના નેતાઓને આવ્યું હતું અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર આ તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા। બેઠક કરવામાં આવી છે મોવડી મંડળ દ્વારા, જેમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે। જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ દ્વારા છેલ્લા 6 મહિનાની અંદર કયા પ્રકારે ફૂટવર્ક કરવામાં આવ્યું, કામગીરી કયા પ્રકારની કરવામાં આવી છે, તમામ બાબતોની માહિતી મેળવી અને આ તમામ જે પક્ષના નેતાઓ છે તે તમામ સાથે ચર્ચા કરવામાં આવી છે કે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ કયા પ્રકારે પરફોર્મ કરે છે, તમામ બાબતોને લઈને રણનીતિ કયા પ્રકારે બનાવી છે, તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે। એટલે કે હવે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય જે પક્ષના જે નેતાઓ છે તેમની સાથે બેઠક કરવામાં આવી છે અને આ તમામ બાબતોને લઈને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના જે નેતાઓ છે ટોપના તે તમામ સાથે બેઠક કરી અને ચર્ચા કરવામાં આવી છે। રાધા, દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।